ઓમ શાંતિ. આજે બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ઉપસ્થિત બ્રહ્માકુમારી સંસ્થાના વડા સરલા દીદી, કુસુમ દીદી, મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને મિલ્ક ફેડરેશન કોઓપરેટિવ મિલ્ક ફેડરેશનના ચેરમેન માનનીય શ્રી અશોકભાઈ ચૌધરી, સન્માનીય ડીએમ પટેલ, ડૉક્ટર પીડી પટેલ, ધીરેનભાઈ, કાંતિ કાકા, જેઠા કાકા, મનુ કાકા, અશ્વિનભાઈ, બધાના નામ લેવાય એવા છે, પરંતુ ક્ષમા માગું છું સમયની પાબંદીના કારણે. સૌ સન્માનીય પધારેલા મહેસાણા શહેરના નાગરિક ભાઈઓ અને બહેનો, આજનો સ્નેહ મિલન કાર્યક્રમ આ બ્રહ્માકુમારી દ્વારા જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે એક વિશેષ સંસ્થા દ્વારા આ સ્નેહ મિલન કાર્યક્રમ છે. કોઈ પણ વ્યક્તિ, આ જીવ સૃષ્ટિનો કોઈ પણ વ્યક્તિ એ બે વાતાવરણની અંદર રહી શકતા નથી. એક અંધકારમય વાતાવરણ અને બીજું શાંતિ વગર. શાંતિનું વાતાવરણ ન હોય તો પણ માનવીનું જીવન અશક્ય બનતું હોય છે, અને અંધકાર હોય તો પણ માનવીનું જીવન અશક્ય બનતું હોય. અને એટલે જ આપણા દેશની વિરાસતમાં મળેલી આ સંસ્કૃતિ એટલે કે ઉત્સવો, આ ઉત્સવોના માધ્યમથી આપણો દેશ એ આખા વિશ્વની અંદર એક અજોડ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. અસંખ્ય તહેવારો, ઉત્સવો આપણે ઉજવતા આવ્યા છીએ. એમાંનો એક ઉત્સવ અને તહેવાર એટલે દિવાળીનો. આ 5 દિવસનો કાર્યક્રમ, 5 દિવસનો તહેવાર એ આખા વિશ્વની અંદર જોઈએ અને એમાં સવિશેષ દેશની અંદર નવરાત્રિ પછીનો, નવરાત્રિ તો ફક્ત આપણા ગુજરાતની અંદર જ ઉજવાતી હોય છે, પરંતુ દિવાળીનું તહેવાર એ બધા જ રાજ્યોની અંદર ઉમંગ અને ઉત્સાહથી દરેક નાગરિક, દરેક પરિવાર, દરેક સંસ્થા હંમેશા ઉજવતી હોય છે. અને તમે જુઓ, 5 દિવસનો તહેવાર એટલે કે પહેલી ધનતેરસ. ધન વગર કશું જ ના ચાલે. સૃષ્ટિના ભૌતિક સુખો પણ અનિવાર્ય છે, એટલે ધનને સાચવવું, ધનની પ્રગતિ થાય એ પણ જરૂરી છે. અને એ પણ આપણને વિરાસતમાં મળેલી આ સંસ્કૃતિ છે કે એને કઈ રીતે સાચવવી, એનું પૂજન કઈ રીતે કરવું, એટલે કે ધનતેરસ. બીજો તહેવાર કાળી ચૌદસ. આ સૃષ્ટિની અંદર એવી કેટલીય આત્માઓ છે, ભટકતી આત્માઓ. એ આત્માઓ આપણા ઉપર હાવી ના થાય, એનાથી રક્ષણ મળે, એના માટે પણ આ કાળી ચૌદસનું મહત્ત્વ એક અલગ પ્રકારનું મહત્ત્વ છે. અને પૂનમ, અમાસના દિવસે દિવાળી. અને કોઈ પણ ઘર હોય તો આપણે જોઈએ છીએ કે દિવાળીના દિવસે ઘરના આંગણાની અંદર દીપ પ્રાગટ્ય વગરનું કોઈ પણ ઘર એ જોવા મળતું નથી. એના પાછળનો હેતુ એ જ છે કે અંધકારમાંથી પ્રકાશ પર્વની અંદર આપણું જીવન ઉજાગર કરવું હોય તો આ એક જ એવું માધ્યમ છે કે એને દીપ પ્રગટાવીને આપણું જીવન કઈ રીતે પ્રગટાવી શકાય
એ આ એક તહેવાર છે. અને અમાસ પછીનો પહેલો દિવસ એટલે કે નૂતન વર્ષાભિનંદન, નવું વર્ષ, શુભકામનાઓ, શુભેચ્છાઓનું મિલન, શુભેચ્છા, પ્રગતિ, હર હંમેશા વ્યક્તિ, આ ભારત દેશની એક સંસ્કૃતિ આખા વિશ્વની તમે જુઓ કે કોઈ પણ નાગરિક એ પોતાના સ્વ માટે નહીં પરંતુ સૌ માટે એ પ્રાર્થના કરતો હોય. અને એટલે જ આ નવા વર્ષની અંદર દરેક વ્યક્તિ, એ પરિવારને બધા જ વ્યક્તિઓ હોય, સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય, દેશનો કોઈ પણ નાગરિક હોય, એના પ્રગતિ માટે હંમેશા શુભકામનાઓ, શુભેચ્છાઓ આપતું એ વર્ષ એટલે નૂતન વર્ષાભિનંદન, નવું વર્ષ. અને ભાઈબીજ એટલે કે આ પરિવારની અંદર બહેન અને ભાઈનો જે પ્રેમ, એ અગણિત પ્રેમ તરીકે હર હંમેશા બહેન પોતાના ભાઈના પ્રગતિ માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરતી આવી હોય. એટલે કે આ 5 દિવસનો મહાપર્વ એ હમણાં જ આપણે બધાએ ઉજવ્યો છે. અને વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજો અને દ્વારા આવા સ્નેહ મિલન કાર્યક્રમ આ પર્વની અંદર યોજાતા આવ્યા છે. ત્યારે આ બ્રહ્માકુમારીઝનું આ સ્નેહ મિલન કાર્યક્રમ એ પણ એ ભવ્યાતિ ભવ્ય એટલા માટે છે કે આજનો આ સ્નેહ મિલન કાર્યક્રમ એ પ્રેમ અને સકારાત્મક ઉર્જા દરેક વ્યક્તિની અંદર આવે એની પ્રાર્થના જેમણે અહીંયા આ સંસ્થા સાથે જોડાયેલા સરલા દીદી હોય, કુસુમ દીદી હોય, કોઈ પણ બહેન હોય, એ પોતાના જીવનની પરવા કર્યા વગર આ વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વના નાગરિકનું કલ્યાણ થાય, વિશ્વના નાગરિકને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે એ માટે આ સ્નેહ મિલન કાર્યક્રમનું જ્યારે એમના તરફથી આયોજન કર્યું છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અહીંયા પધારેલા સૌ મહેસાણા શહેરના સન્માનીય નાગરિકોને પણ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું છું કે આ સંસ્થા આપણને જે વિરાસતમાં મળેલી જે સંસ્કૃતિ અને સંસ્કાર છે એના માધ્યમથી આ સમાજની હર હંમેશા સેવા કરવા માટે ભગવાન એમને હર હંમેશા ઉર્જા પૂરી પાડે. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ.